Hello friends, welcome to my 13th lecture of Unit 2 of course CCMath 503. આજના આપણા લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ એવા ડિફરન્શિયલ ઇક્વેશનની કે જેની અંદર x દેખાતો ના હોય એવા ડિફરન્શિયલ ઇક્વેશનની. હવે x જનરલી કયા વેરિયેબલ તરીકે રોલ ભજવે છે અત્યાર સુધીના આપણા ડિફરન્શિયલ ઇક્વેશનની વાત કરી ત્યાં તો x ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે રોલ ભજવે છે. ઓકે, પણ x અહીં દેખાતો નથી આપણા ડિફરન્શિયલ ઇક્વેશન એવા ડિફરન્શિયલ ઇક્વેશનની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો પહેલા શું કરું છું, અહીં ડિફરન્શિયલ ઇક્વેશનનું સ્વરૂપ લખી દઉં. તો ડિફરન્શિયલ ઇક્વેશન કેવા સ્વરૂપમાં હશે? તો ડિફરન્શિયલ ઇક્વેશન આવા સ્વરૂપમાં હશે: y minus 1 up to n y1 y x દેખાતો નથી ને, x દેખાતો નથી એટલે આપણી પાસે y1 હશે, પછી y હશે અને x નહીં બતાવી અંદર, બીકોઝ આપણે એવી મેથડ ભણી રહ્યા છીએ કે એવા ડિફરન્શિયલ ઇક્વેશન ભણી રહ્યા છીએ કે જેની અંદર x દેખાતો ના હોય. ચલો, તો આવા ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવા માટે આપણે શું કરીશું કે જેની અંદર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ દેખાતો નથી? તો હંમેશા જ્યારે તમે ડિફરન્શિયલ ઇક્વેશનના સોલ્યુશનની વાત કરતા હોય ત્યારે અથવા ડિફરન્શિયલ ઇક્વેશનની વાત કરતા હોય ત્યારે તમારી પાસે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ ખાસ હોવા, સ્પષ્ટ હોવા જરૂરી છે. તો આપણા ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અત્યાર સુધી જે લઈએ છે x એ દેખાતો નથી. તો હવે મારે શું કરવું? તો હું શું કરું છું, આ y1 બરાબર પહેલું સ્ટેપ કરું છું, y1 બરાબર p લઈ લો. ચલો, તો પુટ y1 is equal to p in equation 1. ચલો, ઇક્વેશન 1 ની અંદર જે y1 દેખાય છે એના બરાબર p લઈ લો. હવે તમે થોડો અંદાજ મારી શકો તો અહીં શું દેખાય છે? p દેખાય છે, y દેખાય છે. તો હવે હું કેવો આઈડિયા વાપરું છું? હવે ડિફરન્શિયલ ઇક્વેશન એવું રજૂ કરીશ કે જેમાં ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે p રાખીશ અને y જે છે એને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે કામ કરીશ. સમજે પડી? અત્યાર સુધી y આપણી પાસે ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે આવતો હતો, પણ હવે આ ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર હું એનો રોલ ઇન્ડિપેન્ડન્ટ તરીકે લઈ જઈશ, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે આનો રોલ લઈ જઈશ અને આ જે છે એ p આવવાના છે એને ડિપેન્ડન્ટ વેરિયેબલ ઓન y લખીશું. તો પછી તમારે જો p ડિપેન્ડન્ટ વેરિયેબલ, તો હવે હું તમને સમજાવી દઉં કે આપણી પાસે હવે y જે છે એ કયા વેરિયેબલ તરીકે રોલ ભજવશે? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે રોલ ભજવશે. અને p કેવા વેરિયેબલ તરીકે રોલ ભજવશે? ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે. કારણ કે હું y1 બરાબર p લેવાનો છું ને, તો એ p ને હું ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે. તો હવે જો p ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે દેખાતો હોય, y ઇન્ડિપેન્ડન્ટ તરીકે દેખાતો હોય, તો ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર ડેરિવેટિવ કેવા હોય? તો p નું y ની સાપેક્ષે ડેરિવેટિવ હોય ને, તો p નું y ની સાપેક્ષે ડેરિવેટિવ દેખાતા હોવા જોઈએ. એનો મતલબ કે dp/dy દેખાતા હોવા જોઈએ, d2p/dy2 જોવા દેખાતા હોવા જોઈએ. તો ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર આવા ડેરિવેટિવ દેખાતા હોવા જોઈએ. સમજ પડી? ફરીથી હું વાત કરી દઉં, અહીં x દેખાતો નથી, y as it is રાખ્યો છે અને y1 બરાબર p કીધા. હવે હું ડિફરન્શિયલ ઇક્વેશનને નવા સ્વરૂપે જોવા જઈ રહ્યો છું, જેમાં p જે છે એને ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે જોઈશ, y ને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે દેખીશ. તો હું જો આ પ્રમાણે જોતો હોય તો ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર જે ડેરિવેટિવ છે એ કેવા હોય? dp/dy d2p/dy2, મતલબ y ની સાપેક્ષે p નું y ની, કારણ કે p ડિપેન્ડન્ટ વેરિયેબલ છે ઓન y, હે ને, તો dp/dy d2. અત્યાર સુધી તમે જો આ પ્રકાર, હું તમને થોડું આનું કનેક્શન અગાઉના ડિફરન્શિયલ ઇક્વેશન સાથે બતાવું. તમે અત્યાર સુધી કેવા ડિફરન્શિયલ ઇક્વેશન જોયા કે જેમાં y ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે કામ કરતો હતો અને x ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે કામ કરતો હતો. ઓકે, આ ડિપેન્ડન્ટ તરીકે કામ કરતો હતો અને આ ઇન્ડિપેન્ડન્ટ તરીકે કામ કરતો હતો. તો તમે કેવા ડેરિવેટિવ જોતા હતા? y નું x ની સાપેક્ષે ડેરિવેટિવ ને dy/dx. તમારા ડિફરન્શિયલ ઇક્વેશનમાં આવા ડેરિવેટિવ દેખાતા ને, d2y/dx2. સમજણ પડે છે? જેને તમે કયા નોટેશન વડે દર્શાવશો? અહીં તમારું ડિફરન્શિયલ ઇક્વેશન અત્યાર સુધીના ડિફરન્શિયલ ઇક્વેશન ભણ્યા y1 નોટેશન દર્શાવો છો તો અહીં ડેરિવેટિવ આવા દેખાતા હોય. પણ જ્યારે તમે અહીં હવે રોલ બદલો છો ને, y ને તમે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે લો છો અને p ને ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે લો છો, તો તમને ડેરિવેટિવ આવા દેખાતા હોવા જોઈએ. ચલો, હવે ચર્ચા આગળ લઈ જઈએ આપણે. તો y1 બરાબર p કીધા, તો મારે y2 ને y3 ને બધા ડેરિવેટિવ નો જવાબ મૂકવો પડશે ને. તો ચલો, y1 p કયા છે? તો હવે જવાબ હું શોધવા રહ્યો છું. y1 આગળ કયું છે? y2 નો જવાબ શું છે? y2 એટલે કે ઉપર છે એનું બ્રેકેટમાં નોટેશન દર્શાવતો હોય ત્યારે તમારે સમજી લેવાનું કે ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x છે.
તો આપણે y1 નું x સાપેક્ષે ડેરિવેટિવ કરી રહ્યા છે માટે y2 થયું તો p નું x સાપેક્ષે ડેરિવેટિવ કઈ રીતે લખાય dp/dx. તો જો હું અહીં y ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે લેતો હોય p ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે લેતો હોય તો આગળ જે ડેરિવેટિવ આવવાના છે એ ડેરિવેટિવ કેવા હોવા જોઈએ dp/dy d2b/dy2 આવા દેખાતા હોવા જોઈએ. સમજણ પડે છે? તમારા આગળ ડેરિવેટિવ કેવા આવતા હશે? આવા આવશે dp/dy પણ તમારી પાસે તો અહીં તમે y2 બરાબર dp/dx મૂકી ના શકો ને, કારણ કે તમે p ને અહીં x ના વેરિયેબલ x p ને ડિપેન્ડન્ટ અને x ને ઇન્ડિપેન્ડન્ટ તરીકે જોતા નથી. તમે કેવી રીતે જુઓ છો? p ને ડિપેન્ડન્ટ અને y ને ઇન્ડિપેન્ડન્ટ તરીકે જુઓ. તો એ dp/dx લખાય નહીં. તો અહીં મારે સિમ્પ્લિફાય કરવું પડશે. તો હું શું કરું છું? ચલો જોઈએ. તો dp/dy into dy/dx લખું છું. લખાય dp/dy into dy/dx. કેમ dp/dy લાવ્યો? કે મેં તમને કહ્યું ને કે ડેરિવેટિવ આવવા જોઈએ. હવે ડેરિવેટિવ આ ડેરિવેટિવ ના આવવા જોઈએ. ડિફરન્શિયલ ઇક્વેશન નું સ્વરૂપ આખું બદલાઈ ગયું છે. હવે ડેરિવેટિવ આવા દેખાવા જોઈએ, dp/dy દેખાતા હોવા જોઈએ, d2p/dy2 દેખાતા હોવા જોઈએ. તો એવા ડેરિવેટિવ જોવાનો પ્રયત્ન કરીએ. ચલો dp/dy દેખાઈ ગયા છે તમારે જે જોવાના કરે. ઓકે, હવે dy/dx તો શું કહેવાય? y1. dy/dx તો શું કહેવાય? y1 અને y1 બરાબર શું છે? p છે. તો ટોટલી તમે શું લખી શકો? અહીં જુઓ, એક સ્ટેપ વધારો ચલો ને, dp/dy. આ તો y1 થયું ને તમારું, બટ y1 ઇઝ ઇક્વલ ટુ શું છે? p. તો ટોટલી શું થયું? p dp/dy. તો આ વાત થઈ. હવે dp/dy જે છે એને હું અલગ નોટેશન વડે યુઝ કરું છું. p જુઓ અહીં આપણે જે dy/dx d2/dx લખતા હતા તો y ના ઉપર બ્રેકેટમાં ડેરિવેટિવ બતાવતા હતા. એટલે હવે તમે અહીં સમજો કે જ્યારે તમે ઉપર બ્રેકેટમાં નંબર લખો છો ડેરિવેટિવ દર્શાવવા માટે, એટલે તમારે સમજવાનું કે x ની સાપેક્ષે ડેરિવેટિવ થઈ રહ્યું છે. હવે અહીં મારી પાસે y ની સાપેક્ષે ડેરિવેટિવ થઈ રહ્યું છે તો હું સંકેત બદલીશ, હે. તો આ p નું y ની સાપેક્ષે ડેરિવેટિવ r થી નહીં લખું, p ની ઉપર નહીં લખું, કારણ કે ઉપર લખું તો હું x ની સાપેક્ષે સમજુ છું. જ્યારે ઉપર લખું છું કૌંસમાં એનો મતલબ કે હું x ની સાપેક્ષે ડેરિવેટિવ લખું છું. તો મારે નોટેશન બદલવું પડશે ને. હું શું કરું છું નોટેશન બદલવા માટે? p ના ઉપર નહીં લખું, p ના નીચે લખું છું. ચલો p1 લખું. સમજ પડી? તો આ p નું y ની સાપેક્ષે ડેરિવેટિવ સમજવાનું. તો આ કયું નોટેશન સમજવાનું? p2. જેમાં તમે આને y1 કહો છો અને y2 કહો છો તો અહીંયા શું સમજવાનું? p2. તો હું અહીં dp/dy ની જગ્યાએ શું લખીશ? p1 લખીશ. તો p1 જ્યાં p1 હું કોને કહું છું? નોટેશન છે. કોને કહું છું? dp/dy ને કહું છું. સમજ પડી? જો નીચે એટલા માટે ઇન્ડેક્સ લખીએ છે કારણ કે નીચે લખ્યાનો મતલબ કે y ની સાપેક્ષે ડેરિવેટિવ સૂચન કરે છે. આપણે એવું સમજીએ છીએ. નીચે y લખીએ છે એનો મતલબ કે y ની સાપેક્ષે. તો p નું y ની સાપેક્ષે ડેરિવેટિવ 1 ટાઈમ, p નું y ની સાપેક્ષે ડેરિવેટિવ 2 ટાઈમ. ઓકે, ચલો તો અહીં તમે y2 નો જવાબ અહીં મૂકી દેવાના છો. એના પછી આગળ કોણ ગણવાનું આવે? y3 ગણવાના આવે. ચલો હું આ કાઢી દઉં છું, આ જે સમજૂતી છે કાઢી દઉં છું અને હવે હું આગળ ગણવા જઈ રહ્યો છું y3. ચલો નેક્સ્ટ આપણે ગણીએ છીએ y3. ચલો y3 is equal to therefore y3 ગણવું છે તો y3 તો શું આનું શું થાય? x ની સાપેક્ષે વિકલન, હે. હું ઉપર લખું છું એનો મતલબ કે x ની સાપેક્ષે વિકલન છે. તો y3 એટલે y2 નું x ની સાપેક્ષે વિકલન. તો આ બાજુ પણ મારે શું કરવું પડે? x ની સાપેક્ષે વિકલન કરવું પડે. તો હું શું લખીશ? d/dx p1. પણ મારી પાસે આ બાજુ x ની સાપેક્ષે વિકલન રહેવું જોઈએ નહીં, કારણ કે હું અહીં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે y વિચારું છું. એની મતલબ કે y ની સાપેક્ષે ડેરિવેટિવ દેખાતા હોવા જોઈએ. તો અહીં એના માટે હું થોડું સિમ્પ્લિફાય કરું છું. ચાલો dp/dx, હે ને. તો આનું ડેરિવેટિવ કરીએ તો એક કામ કરું, પહેલા y ની સાપેક્ષે કરતો અને પછી y નું x ની સાપેક્ષે. d/dy p1 into dy/dx અગાઉ કર્યું હતું એ પ્રમાણે. પહેલા y ની સાપેક્ષે ડેરિવેટિવ કરો અને y નું x ની સાપેક્ષે p1. ચલો તો અહીં આ તો y1 કહેવાય ને, y1 બરાબર p. આ તો શું થશે? p થશે. તો એક સ્ટેપ વધારું ત્યાં વધારી દઈશ. ચલો કશો નહીં. અહીં આપણી પાસે ગુણાકારના રૂલ પ્રમાણે p ને પડી રાખું છું. તો તમે શું લખશો? dp1/dy. હવે p1 ને પડી રાખો છો તો dp/dy થશે. બાજુમાં શું છે? y1. y નું x ની સાપેક્ષે ડેરિવેટિવ y1 છે.
અને y1 બરાબર તો છેલ્લે તમે p લખી શકશો ને, તો લખીએ પછી. ચલો p હવે dp1 dy dp1 dy એનો મતલબ કે dp આ p1 છે ને, તો dp1 dy ને કયું નોટેશન આપીશું આપણે? p2 હો ને, કારણ કે dp1 dy એટલે શું સમજવાનું? d નું, જો હું તમને અહીં બાજુમાં સમજાવું, dp1 dy બરાબર હું p2 નોટેશન દર્શાવું છું. p2 પ્લસ p1 ઇન્ટુ આ શું છે? dp dy તો તમે કયો કહો છો? p1 કહો છો. so that means p1 સ્ક્વેર. આ શું છે? p છે. ઓકે, where હું p2 કોને કહું છું? તો dp1 dy ને કહું છું. p2 કોને કહું? સોરી, p2 કોને કહું છું? dp1 dy ને. બટ dp1 dy શું થાય? તો એક સ્ટેપ બતાવું તો ચલો લખીએ. તો d dy p1 શું છે? dp dy છે. dp dy છે, તો ટોટલી આ p2 એનો મતલબ શું થશે? d સ્ક્વેર p dy સ્ક્વેર છે. તો p2 ને તમારે કઈ રીતે સમજવાનું? p નું 2 ટાઈમ્સ y ની સાપેક્ષે ડેરિવેટિવ સમજવાનું. ઓકે, તો અહીં આપણી પાસે આગળ જઈને લખીએ. મેં કહ્યું તમને આવા ડેરિવેટિવ દેખાશે, જો p1 p2 એવા ડેરિવેટિવ દેખાશે. તો અહીં આગળ કાઢી નાખું છું, સમજો. ચલો આગળ ઇઝ ઇક્વલ ટુ, અહીં આપણી પાસે ધેટ ઇક્વલ ટુ અહીં કેટલા પહોંચ્યા છે? સો p સ્ક્વેર, p અંદર ગુણી નાખો, p સ્ક્વેર p2 પ્લસ p1 સ્ક્વેર તમને દેખાય છે, જ્યાં p2 મેં તમને કહ્યું છે બાજુમાં શું છે. તો હવે અહીં સમજણ પડી ગઈ. જો p જે છે y1 છે, y1 એટલે કે dy dx છે, p1 એટલે dp dy છે, p2 એટલે d સ્ક્વેર p dy સ્ક્વેર છે. તો આ y3 મળ્યા તમને. આ બધા તમે જ્યારે મૂકશો આપણા ઇક્વેશન ની અંદર, આ ફ્રોમ ઇક્વેશન 1, ચાલો તો હવે ફ્રોમ ઇક્વેશન 1 આપણે શું લખી શકીએ? હું આ પ્રકારની, જો y3 મળ્યા તમને, શું મળ્યા? y1 મળ્યા, બોલો સોરી, y1 બરાબર p લીધા, y2 મળ્યા, y3 મળ્યા. એક ખાસ એક અગત્યની નોંધ જોઈ લો કે y1 છે તો p મળે છે, y2 છે તો જો p1 મળે છે. એટલે એક ઓછા ઓર્ડરનું ડેરિવેટિવ થાય છે ને. આ 3 ટાઈમ્સ મતલબ 3 ઓર્ડરનું ડેરિવેટિવ છે, 3 ટાઈમ્સ ડેરિવેટિવ છે, તો એ 2 ટાઈમ્સ ડેરિવેટિવ સુધી મળે છે. એનો મતલબ કે ડેરિવેટિવ 1 ટાઈમ્સ ઘટે છે ને. તો હું આ પ્રકારની પ્રોસેસ ચલો આગળ વધારતો જઉં છું. એટલે y3 મળ્યા છે તો નેક્સ્ટ y4 ગણીશ અને આ પ્રકારની પ્રોસેસ વધારી દઉં. તો છેલ્લે આપણે ફ્રોમ ઇક્વેશન 1 પરથી શું લખીશું? તો ઇક્વેશન 1 નું નવું સ્વરૂપ દેખવા મળશે તમને. કેવું ઇક્વેશન જોવા મળશે? તો નવું ઇક્વેશન નું સ્વરૂપ જોવા મળશે f, જેની અંદર કોણ કોણ દેખાશે? yn છે, તો એ કોણ? yn એટલે કે n ટાઈમ ડેરિવેટિવ છે y નું. તો yn અહીં n ટાઈમ ડેરિવેટિવ નહીં દેખાય, પણ p નું ડેરિવેટિવ તો દેખાશે, પણ n ટાઈમ નહીં દેખાય, એક ઓછા વખત. સમજણ પડે છે હું કેમ કહું છું? જો y નું 2 ટાઈમ છે તો અહીં 1 ટાઈમ દેખાય છે, 3 ટાઈમ છે તો અહીં 2 ટાઈમ આવે છે. તો n ટાઈમ હોય તો અહીં કેટલા સુધી? n - 1 ટાઈમ ડેરિવેટિવ સુધી પહોંચો તમે. પછી આગળ n - 2. આ નીચે લખું છું એનો મતલબ શું સમજવાનું? y ની સાપેક્ષે p નું y ની સાપેક્ષે ડેરિવેટિવ બતાવે છે. n - 1 ટાઈમ, n - 2 ટાઈમ અપ ટુ n y p1 હે. શું દેખાશે? p1 p અને છેલ્લે y is equal to 0. આ તમારું નવું ઇક્વેશન દેખાયું. તો આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે આમાં બંનેમાં શું ફરક છે? તો જુઓ આમાં અહીં આપણી પાસે શું કર્યું? y જે છે એ એક્ચ્યુઅલમાં ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે વિચાર્યો, p ડિપેન્ડન્ટ ઓન y વિચાર્યું, અને p ના ડેરિવેટિવ છે જો બાજુમાં વિથ રિસ્પેક્ટ ટુ y છે ને. આ બધા ડેરિવેટિવ y p ના y ની સાપેક્ષે ડેરિવેટિવ બતાવે છે ને. તો અહીં આપણી પાસે નવું ઇક્વેશન આવ્યું. ચલો આ જે ઇક્વેશન છે એનું સોલ્યુશન આપણે લખીશું. તો હું આટલો ભાગ કાઢી દઉં છું. તો આપણી પાસે જે નવું ઇક્વેશન આવ્યું છે એને આપણે સોલ્વ કરીશું ઇક્વેશન 2 ને પહેલા, અને એના પરથી આપણને ઇક્વેશન 1 નું સોલ્યુશન મળશે. ચલો આનું સોલ્યુશન એટલે શું મળશે? તો આનું સોલ્યુશન કેવું છે? તો p બરાબર fy સ્વરૂપનું હશે સોલ્યુશન. કેવું છે? p બરાબર અત્યાર સુધીના ઇક્વેશન ની અંદર તમે જુઓ અહીં yn y - 1 up to y x
આવા ડિફરન્શિયલ ઇક્વેશન હતા બરાબર 0 સ્વરૂપના, તો આના સોલ્યુશન કેવા હતા? તમને કેવું સોલ્યુશન મળતું હતું? y બરાબર fx સ્વરૂપનું મળતું હતું ને, કારણ કે y એ ડિપેન્ડન્ટ વેરીએબલ હતો અને x એ ઇન્ડિપેન્ડન્ટ વેરીએબલ હતો. તો આનું સોલ્યુશન કેવા સ્વરૂપમાં મળતું હતું? આવા સ્વરૂપમાં મળતું હતું. તો અહીં સોલ્યુશન કેવું મળશે? p બરાબર fy સ્વરૂપમાં મળશે, કારણ કે અહીં ડિપેન્ડન્ટ વેરીએબલ p છે, ઇન્ડિપેન્ડન્ટ વેરીએબલ y છે. તો અહીં આપણે લખીએ તો the solution of equation 2 will be of the form. કયા સ્વરૂપમાં હશે? તો p બરાબર fy સ્વરૂપમાં હશે. p is equal to capital F y. નવું ફંક્શન બતાવું છું, capital F y સ્વરૂપમાં હશે. ચલો p બરાબર fy સ્વરૂપનું સોલ્યુશન લખી દીધું છે. હવે આપણી પાસે p તો કયું નોટેશન હતું? p કોના માટે નોટેશન હતું? p y1 હતું ને. p શું હતું? y1. તમારે p બરાબર fy દેખાઈ ગયું છે. હવે y1 તો શું હતું? y1 કોનું નોટેશન છે? dy by dx છે. હવે એ તો વન ઓર્ડર નું ડિફરન્શિયલ ઇક્વેશન આવ્યું. તો શું કરો? વેરીએબલ સેપરેટ કરો. y વાળાને એક બાજુ લઈ જાઓ, x વાળાને એક બાજુ લઈ જાઓ. તો dy divided by fy, આ બાજુ શું હશે? dx. પછી બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો. તો dy divided by fy is equal to integration with respect to x. ઓકે, આનું ઇન્ટિગ્રેશન લખી શકાય, x થાય ને એનું ઇન્ટિગ્રેશન. dy integration divided by fy is equal to x plus c. અગાઉ કોઈ કોન્સ્ટન્ટ લીધો નથી, so c is a constant. તો આ તમને સોલ્યુશન મળ્યું. જો તમને હવે x છેલ્લે તો તમને xy નું કનેક્શન જ મળ્યું ને છેલ્લે તો, પણ તમે વચ્ચે ધારણા શું કરી કે તમે y ને ઇન્ડિપેન્ડન્ટ વેરીએબલ તરીકે વિચાર્યા, p ને ડિપેન્ડન્ટ ઓન y તરીકે વિચાર્યા અને dp by dy d2 p by dy2 આવા ડેરિવેટિવ ઇન્ટ્રોડ્યુસ કર્યા અને એના પરથી આપણે અહીં નવું ડિફરન્શિયલ ઇક્વેશન રજૂ કર્યું. અને જેની અંદર ઇન્ડિપેન્ડન્ટ વેરીએબલ તરીકે y દેખાતો હોય, ડિપેન્ડન્ટ વેરીએબલ તરીકે p દેખાતો હોય, તો પછી p ના y ની સાપેક્ષે ડેરિવેટિવ અહીં દેખાતા હોય ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર. એવું ડિફરન્શિયલ ઇક્વેશન જ્યારે બની જાય એટલે એનું સોલ્યુશન તમને આવા સ્વરૂપમાં મળતું હોય, p બરાબર fy સ્વરૂપમાં. બટ p તો તમે y1 ને કહો છો, તો એટલા માટે y1 બરાબર dy by dx મૂકી શકો, વેરીએબલ સેપરેટ કરીને પછી આપણે સોલ્યુશન y અને x ના સ્વરૂપમાં મળી શકે. ઓકે, તો આ હતી આપણી મેથડ. હવે જ્યારે દાખલા આપશે તો દાખલાની અંદર તમારે શું યાદ રાખવાનું? તો જ્યારે પણ તમને આ પ્રકારના ડિફરન્શિયલ ઇક્વેશન આપેલા હોય કે જેની અંદર x દેખાતો ના હોય, તો તમારે શું કરવાનું? y1 બરાબર p લઈ લેવાના અને y2 બરાબર આપણે અગાઉ સાબિત કર્યું હતું ને આના આગળ, y2 બરાબર શું આવ્યું હતું? pp1. તો y2 બરાબર pp1 લેવાના. y3 બરાબર જો લેવાના આવે તો શું લેશો? p2 p2 pp1 સ્ક્વેર લેશો. આવું સીધું લખી દેવાનું. તો આ દાખલાની અંદર કેલ્ક્યુલેશન બતાવવાની કોઈ જરૂર નથી. આપણે દાખલા જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, જોઈ લો.